નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ એગ્રીકેતન વિલેજ ટુ સિટીમાં। મિત્રો, મારું આ ગામ ઉમરાળા ગ્રામ પંચાયત સ્વસ્થ ઉમરાળા આ ગ્રામ પંચાયતનું મકાન છે। આ ગ્રામ પંચાયત બહારની બાજુએ જાહેર શૌચાલય અને ગામમાં વર્ષ દરમિયાન આવતી કે પંચવર્ષીય યોજનામાં આવતી આ ગ્રાન્ટનું બોર્ડ છે। મિત્રો, આજે આ જે ખાસ કરીને જે હું વિડીયો બનાવી રહ્યો છું એ ખૂબ અગત્યનો વિડીયો કહી શકાય, કારણ કે અત્યારે રાત્રિના 11:15 વાગી ગયા છે અને આ 11:15 વાગે પણ ગ્રામ પંચાયતની અંદર જે અત્યારે ખેડૂતો માટેનું ફાર્મ રજિસ્ટ્રેશન। મિત્રો, શું તમે કામ કરવા માટે આવ્યા હતા અત્યારે? ફાર્મર રજિસ્ટ્રેશન માટે। અત્યારે કેટલા વાગ્યા છે? અત્યારે 12 વાગ્યા। તો 12 વાગે પણ ઉમરાળા ગ્રામ પંચાયતમાં ખેડૂતો માટે ફાર્મર રજિસ્ટ્રેશનનું કાર્ય શરૂ છે। તો કદાચ ગુજરાતની આવી પહેલી ગ્રામ પંચાયત હશે કે જ્યાં ફાર્મર રજિસ્ટ્રેશનનું કામ રાત્રે 12 વાગે પણ ખેડૂતોને કરી દેવામાં આવી રહ્યું છે। એટલે જવલે જોવા મળતી આવી ગ્રામ પંચાયતો આપણને ખાસ જોવા મળતી હોય છે। આ ગ્રામ પંચાયતમાં તમે એન્ટર થાવ તો જાણે કોઈ નર્સરીમાં આપણે પ્રવેશી ચૂક્યા હોય એવું આપણને લાગે। આ ગ્રામ પંચાયતનો રાત્રિનો નજારો છે એટલે કદાચ થોડુંક વિઝિબિલિટી આપણને ઓછી મળે, પરંતુ મને અત્યારે એવું થયું કે ના, ખરેખર આ ગ્રામ પંચાયતનું આપણે એક વિડીયો બનાવવો જોઈએ અને અપલોડ કરવો જોઈએ। મિત્રો, આપણે ગ્રામ પંચાયતની અંદર એન્ટર થઈ ગયા છીએ। કદાચ ક્લાસ 1 ઓફિસરને પણ ઝાંખી પાડે એવી ઓફિસ ગ્રામ પંચાયતની છે। સામે તમે જોઈ શકો છો કે ગામના સરપંચ શ્રી ધર્મેન્દ્રભાઈ હેજમ બેઠા છે। આ બાજુએ આપણા વીસી મિત્ર જયપાલસિંહ એમનું કામગીરી કર્યા છે। ખેડૂત મિત્રો જે કાંઈ આવેલા છે એ પોતાની જમીનની નોંધણી કરાવી રહ્યા છે। આ રાત્રિના જોઈ શકો છો 11:15, તો 11:15 વાગે પણ ગ્રામ પંચાયત ખુલ્લી હોય ગામની અંદર અને કોઈ પણ કાર્ય શરૂ હોય એવું અહીંયા બની શકે। આપણે થોડી વાર માટે સરપંચ સાહેબને એકાદ બે પ્રશ્ન પૂછી લઈએ। નમસ્કાર સરપંચ સાહેબ। નમસ્કાર, કેમ છો? બસ મજામાં કિરણભાઈ। તો અત્યારે 11:15 વાગી ગયા છે ને છતાં પણ ગ્રામ પંચાયત ખુલ્લી છે અને મેં અહીંયા આવતા જતા ખેડૂતોને જોયા, તો શું કામગીરી ચાલી રહી છે અહીંયા? અત્યારે હાલ રેશન કાર્ડ KYC કામગીરી ચાલુ છે અને ખેડૂતો માટે જે ફાર્મર રજિસ્ટ્રેશન છે એની કામગીરી ચાલુ છે। તો આ અંતર્ગત મોટે ભાગે અત્યારે કપાસની ને બધી સીઝન છે એટલે ખેડૂતો આખો દિવસ કામમાં હોય અને જે કપાસ વીણતો મજૂર વર્ગ છે એ પણ આખો દિવસ કામમાં હોય। એટલા માટે અમે ગ્રામ પંચાયતને રાતના 12 વાગ્યા સુધી ખુલ્લી રાખીને એ કામગીરી એ લોકોને દિવસ ના પડે એટલા માટે રાત્રિના સમયે થઈ શકે એટલા માટે અમે ઓફિસ ચાલુ રાખીએ છીએ અને ખેડૂતો અને લોકો આવે છે અને પોતાની કામગીરી। એટલે ખરેખર ગામના નાગરિકો માટે હિતલક્ષી નિર્ણય કરીને આપ અને આ વીસી મિત્ર આપણા ગ્રામ પંચાયતના બંને મળીને સરસ મજાની ગામ લોકોને સેવા મળી રહે એવું સરસ મજાનું તમે કામ કરી રહ્યા છો। એના માટે તો તમને ખરેખર અભિનંદન આપવા જોઈએ। અને આ જોયા પછી મને એવું લાગ્યું કે ભાઈ ગુજરાતના અન્ય ગામડાઓ સુધી આ મેસેજ જાય તો આનાથી પ્રેરણા લઈને દરેક ગામમાં ખેડૂતો માટે અને અન્ય જે KYC કરાવવાના છે રેશન કાર્ડમાં, તો એનાથી બધાને લોકોને એમાં લાભ થાય એટલા માટે ખાસ તો અમે આ વિડીયાનું આયોજન કર્યું છે। હું અવારનવાર ગ્રામ પંચાયતની મુલાકાતે રાત્રિ દરમિયાન આવતો છું અને જનરલી સરપંચ સાહેબને 11-12 વાગે જ હું અહીંયા મળતો હોઉં છું, પરંતુ આજનું અમારી એવી બેઠક હોય છે, પરંતુ આજે તો અહીંયા વર્કિંગ મોડ હતો, અહીંયા કામ ચાલુ હતું, એટલે મને એવું લાગ્યું કે ભાઈ આ વિડીયો આપણે ઉતારીને લોકો સુધી પહોંચતો કરવો જોઈએ। ખરેખર ઉમરાળા ગ્રામ પંચાયત ખૂબ સારું એવું કામ કરી રહી છે અને એ જે કામ કરી રહી છે એનું પ્રૂફ છે અહીંયા લાગેલા સરપંચશ્રીને મળેલા અને ગ્રામને મળેલા જે આપણને પ્રશસ્તિ પત્રો છે, પ્રમાણપત્રો છે, એની ચાડી ખાય છે કે ભાઈ ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ પંચાયતની બોડી દ્વારા સરસ મજાના કામો ઉમરાળા ગ્રામ પંચાયતને ચાલુ વર્ષમાં જ સ્વચ્છ અને સ્વસ્થ ભારતના વિઝનમાં યોગદાન આપવા બદલ ભાવનગર જિલ્લામાં પ્રથમ નંબરે ગ્રામ પંચાયત તરીકે જાહેર કરીને એને જે ઇનામ આપવામાં આવે એ પ્રમાણપત્રની સાથે ઇનામ પર અર્પણ થયેલું છે।
ગ્રામ પંચાયત અને સરપંચશ્રીને જે પ્રશસ્તિ પત્રો વિવિધ જગ્યાઓથી પ્રાપ્ત થયા છે એ તમામ અહીંયા આપણે ડિસ્પ્લેમાં જોઈ શકીએ છીએ. કદાચ આવી પંચાયતની ઓફિસ ભાગ્યે જ ગુજરાતના કોઈ ગામડાઓમાં હશે કે જ્યાં આટલી સરસ મજાની ક્લાસ 1 ઓફિસરને હોય એવી ઓફિસ ગ્રામ પંચાયતની આપણને જોવા મળી રહી છે.